પેલી છોકરીને કેમ લાગે એક રીજન દરેક છોકરી એ લડે છે તમને કઈ વાંધો પડે નથી તમે અહીંયા લડી લો ને તમે અહીંયા કેમેરા સરકાર છે 30 વર્ષની સરકાર તમારા કામ કરો તમારા જાતે નાવે છે સંગ્રામ જાતે બેટી જાતે કોઈ નાવે છે તમને શરમ આવી ગઈ તારો બાપ મંત્રી બન્યો કોણ ના ભાઈ મને શરમ આવી ગઈ ભાઈ થઈ ગયા તો અમે ફરિયાદ દાખલ કરી દો શની ફરિયાદ કરી દો હું તમે જા કરી દો અમે કઈ લઈ લઈએ ये जाते ही ना पूछो ना हमें रिकॉर्डिंग में दो रिकॉर्डिंग में दो क्यों जाए भाई आप लिस्ट में क्या બધી મને ખબર પડે નામ આપો ને તમે નામ આપો અહીં પૂરો અમે નામ ભાઈને ઇજ્જત આપી છે ને તો એનો ધૂમ નાખી ના 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 છોડી વાત અહીં તમારે સહિત કોંગ્રેસમાં મંત્રી થયા લોકોને સન્માન કરે છે તમે આમ આદમી પાર્ટીમાંથી કરો કોંગ્રેસમાં એ તારો વિષય નથી મારો વિષય છે મારો વિષય છે પણ આ ધંધા કરવાનો તારો વિષય છે અહીં રેકોર્ડિંગ તો નીકળો તમે કોણ લઈને આવ્યો આ ધંધા કરવાના હું 2 દિવસથી જોઉં છું કોઈના ફોર્મ ને ભરવા દેવાના ધમકાવાના કઈ ફોર્મ ભર્યા લઈ આવવાના ઉમેદવાર બોલે ને કોઈ પણ અરે બોલશે ઉમેદવાર પછી હા તમને ખબર તો છે એ સોયભાઈને ખબર નહીં મને ખબર છે અરે ખબર છે તમે ઉમેશ તમારો કેન્ડિડેટ અહીં બેઠો હતો બરાબર તમારું કામ છે અમે કોઈ કેન્ડિડેટ અમારી ગાડીમાં નહીં અમે કોઈ કેન્ડિડેટ એક દલિત સમાજની છોકરી આ બેન રડે આવું થોડું હોય નથી ને અમે જોયું ને કોની ગાડીમાં મારી ગાડીમાં હોય તો અમે કે નહીં નંબર ઠીક છે સમાજ માટે લડીએ છીએ અને લડવાના હા લડવાના કોણ પાડે ઉમેદવારનો ખેતર હતો કોણ એને આ થોડા સમજાવ હોય ઉમેદવાર મગજ મારા તો લડે તમારો કેન્ડિડેટ જાગે જ બેઠો ભાઈ સુબ્રામ તને કહી દઉં છું એ કોઈ મારી ગાડી નહીં આવે હે બચ્ચે મુજે બોલે કાળો અરે જાતે જ બેઠી નહીં છોકરી કેસા કરી આઈ તો છે બધું બોલાડા છે ટાઈમ પૂરો થઈ ગયો પોતે પ્રચાર કરવાનો કરો ચાલો આ પ્રકારનું થોડો હોય યાર ત્રીજું બધું હવે અમે બંધ કરવાનું આ મુદ્દા હવે આપણે કેન્દ્રીયથી ચૂંટણી લડવાની તો તમે ઇલેક્શન અધિકારીના રૂમની બહાર ઉમેદવારનું નામ પણ મને નથી ખબર બ્લેક કલરની સાડી પડીને બેઠા હતા એ બેન અને એ એમની જાતે આવેલા તમે રેકોર્ડિંગ જોઈ શકો છો અમે અમારી ગાડીમાં અમારા સંગઠનના માણસો જોડે અમે અમારા તો ફોર્મ જોવા માટે તો આવે કે ના આવે અને એ જ બેન આવ્યા અને એમનો જ એક માણસ કાર્યકર ઉમેશ આવ્યો અને બૂમાબૂમ કરીને એને લઈ ગયો જો અમારે એવું હોય તો અમે ના રોકતા એટલે આ તદ્દન વાત ખોટી છે કોઈ પણ ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ આવતો હોય આમની વિચારધારામાં હવે એમને વિશ્વાસ ના રહ્યો તો જ ઉમેદવાર અહીંયા આવે ને એમને કેમ લેવા આવવું પડે અહીંયા એટલે આ દુર્ભાગ્ય છે લોકશાહી કોઈ કશી ધાક ધમકી નથી અહીં અમારે અમે જ છે આખું રેકોર્ડિંગ આખું સર્વેલન્સ જ છે તો અમે કઈથી ધાક ધમકી આલે સૌથી પહેલાં તો 30 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે એમણે જો ગુજરાતમાં છોટાઉદેપુરમાં લોકોના કામ કર્યા હોય કૌભાંડો નહીં કર્યા હોય નલ સે જલના કૌભાંડ ના કર્યા હોય સ્કૂલના કૌભાંડ નહીં કર્યા હોય નકલી કચેરી કૌભાંડ નહીં કર્યા હોય શિક્ષણ ચલાવ્યું હોય ડાયવર્ઝન સારું રાખ્યું હોય આ બધા કૌભાંડો જો નહીં કર્યા હોય તો ઇજ્જતથી ચૂંટણી લડવી જોઈએ અમારા ઉમેદવાર અંબાલાના ઉમેદવાર એક દલિત બેન છે એને ધમકી આપવાની એના પરિવારને ધમકી આપવાની એને ઉઠાવી લાવવાની પછી અમારા પુણ્યવાટમાં એક ઉમેદવાર છે ત્યાં જઈને પૈસાની લાલચ આપવાની આ પ્રકારના ધંધા બીજેપીના નેતાઓ ગુંડાઓની જેમ કરી રહ્યા છે એ ભયંકર શરમજનક છે અમે રજૂઆત કરવાના છીએ